નડિયાદમાં સિંધી સમાજના પવિત્ર 40 દિવસના ચાલીહા મહોત્સવ યોજ્યો। નડિયાદ ઝૂલેલાલ મંદિર જવાહરનગર રાધા સિંધુ ભવન ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના ચાલીહા વ્રત અનુષ્ઠાન મહોત્સવ તારીખ 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયા છે, જે 4 ઓક્ટોબર સુધી ચાલશે। જેમાં સિંધી સમાજના લોકો 40 દિવસ સુધી ઉપવાસ રાખી અનુષ્ઠાનમાં જોડાઈ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। જેમાં 40 દિવસ સુધી રોજ સાંજે 37 થી 39 સુધી ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ભજન કીર્તન, ત્યારબાદ ઝૂલેલાલ ભગવાનની આરતી કરવામાં આવે છે। 40મા દિવસે ધૂમધામથી રીત રિવાજ સાથે અનુષ્ઠાનમાં બહેરાણા સાહેબ સહિતના કાર્યક્રમો યોજી પૂર્ણાહુતિ કરશે। નડિયાદમાં વસતા સિંધી ભાઈ બહેનોમાં ઉત્સવને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ચાલીહા સાહેબ વ્રત અનુષ્ઠાનમાં નિયમોનું પાલન કરવામાં આવે છે। 40 દિવસ ઉપવાસ કરવાની સાથે 40થી વધારે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે। જે લોકો ઉપવાસ કરે છે તે લોકો બાલ દાઢી ન કરવી, શરીરે સૌંદર્ય ચીજો અંગીકાર ન કરવો, ગૃહસ્થ જીવનથી દૂર રહેવું, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, શાકાહારી ભોજન લેવું, સફેદ ખાદ્ય ચીજોથી દૂર રહેવું, ચારપાઈ ખુરશી પર ન બેસવું, પલંગ પર ન સૂવું, શરીર પર ચામડાનો અંગીકાર કરવો નહીં, બહારનું ખાવું નહીં સહિતના નિયમનું પાલન કરવાનું રહે છે। મંદિરમાં દર્શનમાં આરતી માટે જવાનું હોય છે। ચાલીહા સાહેબના છેલ્લા દિવસે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાશે અને વિધિ વિધાનથી વ્રતની સમાપ્તિ કરી પુનઃ સંસારિક જીવનમાં ફરવામાં આવે છે। રિપોર્ટર નરેશ ગંગવાણી, નડિયાદ।